રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા ખાતે આવેલ હજરતલાલ શાહ વલીના 4 દિવસીય ઉર્સનો પ્રારંભ થવા પામ્યો છે। ધોરાજી ખાતે હજરતલાલ શાહ વલીનો શરીફનો પ્રારંભ થયો છે તો ઉર્સ નિયમિત દરગાહ શરીફને રંગબેરંગી લાઇટિંગની રોશનીથી શણગારવામાં આવ્યું છે। દરગાહ શરીફ ખાતે ખાદી મે દરગાહ દ્વારા ઉર્સ શરીફના 4 દિવસ સુધી મહેકી લે નાત અને ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। તો 4 દિવસ ચાલનાર આ ઉર્સમાં હિન્દુસ્તાન પરમાંથી શ્રદ્ધાળુઓ શીશ ચૂકાવવા આવી પહોંચે તો દરગાહ શરીફના પટાંગણામાં ફકીર લંગરની આજ કમિટી દ્વારા વેજીટેરિયન પ્રસાદનું પણ વિનામૂલ્યે ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે અને નાલબંધ ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય લોકમેળાની અંદરમાં પણ લોકો વિવિધ પ્રકારની રાઇડમાં મનોરંજનની મજા માણી રહ્યા છે। હું મકબૂલભાઈ ગરાણા, આ યાસીનભાઈ નાલબંધ, મેરા આયોજક કમિટી અમે અમારા તરફથી આ ઉરુસ ઉજવીએ છીએ લગભગ ઓછામાં ઓછા 15 થી 20 વર્ષથી। આ લાલસા બાપુ ઉરુસ નામથી ઓળખાય છે અને આના અંદર હિન્દુ તથા મુસલમાન બોરી સંખ્યામાં શીશ ઝુકાવવા આવે છે ને આ લાલસા બાપુની કરામત એવી છે કે અહીંયા વેજીટેરિયન પ્રસાદ પીરસવામાં આવે છે ને હિન્દુ મુસ્લિમના લોકો પૂરા ગુજરાતના અંદરથી ઉમટી ને અહીંયા 4 દિવસ સુધી જે ઉરુસ છે 23 એપ્રિલ 24, 25 ને 26 ના દિવસે, મુસલમાનની તારીખ 13, 14, 15, 16 અને પૂરા ગુજરાતમાંથી અહીંયા આવે છે અને આ મેળાનું આયોજન અમે કરેલ છે। તેના અંદર અવનવી વેરાયટીઓના અંદર ચકડોર, બ્રેક ડાન્સ, ટોળા, ઝૂલો, નાના બચ્ચા માટે રમકડાઓની આઈટમો, બહેનો માટે જ્વેલર્સની આઈટમો તથા તમામ જાતની અવનવી આઈટમો જે ગુજરાતભરથી વેપારીઓ અહીંયા આવે છે ને પોતાનું રોજી રોટી કરે ને આ મેળો અમે સિર્ફ સારું દરગાહનું એક સારો મેળો ઉજવાય એના માટે આ મેળાનું આયોજન કરીએ છીએ। વિમલ સોંદરવા સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।